ઉપાયોની આપણે ચર્ચા કરીશું। તો મિત્રો શરૂ કરીએ આજનું આ સ્વયંપ્રભા ઇગ્નુનું ઓનલાઈન સેશન, જેમાં આપણે ફુગાવાનો અર્થ અને તેને નિયંત્રિત કરવાના ઉપાયોની ચર્ચા કરીશું। તો મિત્રો, વિશ્વની સૌથી ગંભીર સમસ્યા ભારત જેવા અર્થતંત્રમાં જેને નિયંત્રિત કરવા માટે અથાગ પ્રયત્નો થયા, જે સત્તા પરિવર્તનનું કારણ પણ બન્યું, એવા ફુગાવાની આજે આપણે ચર્ચા કરવાના છીએ। એનો અર્થ અને આ નિયંત્રણની નીતિ, અર્થશાસ્ત્રની ટર્મિનોલોજીમાં તેને સમજવું ખૂબ જ જરૂરી છે। સેશનમાં પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી અને નિયંત્રણની નીતિ આજે ચર્ચા કરવાની છે, જેમાં આપણે પ્રસ્તાવના, વ્યાખ્યા અને લક્ષણોની ચર્ચા ઓલરેડી આગળ કરી ચૂક્યા છીએ। આજે આપણે ફુગાવા વિરોધી નીતિની ચર્ચા કરવાના છીએ। તેમ છતાં એકવાર ખાલી અર્થ સમજી લઈએ। એક એવી સ્થિતિ જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય। અસામાન્ય અને ઇરાદાપૂર્વક એટલે કારણ કે લોકોને એવી ખબર હોય છે કે આજે જે ભાવો છે કાલે ભાવ એના કરતાં વધારે રહેશે, અને એટલા જ માટે એ લોકો અર્થતંત્રમાં એવા પ્રકારની ખરીદી કરે છે કે એ લોકોને ખબર છે કે જો આજે નહીં ખરીદ્યું તો કાલે આની ઊંચી કિંમત ચૂકવવી પડશે। એટલે ઇરાદાપૂર્વકની અને અસામાન્ય ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય। જ્યારે ઘણા બધા પૈસા ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તેને ફુગાવો કહેવાય। એટલે કે એટલી બધી વસ્તુઓ મોંઘી થઈ જાય કે તમારે ઓછી વસ્તુઓ ખરીદવા માટે પણ ખૂબ વધારે પૈસા જ્યાં આપવા પડે મિત્રો, તો તેને શું કહેવાય છે? તેને ફુગાવો કહેવામાં આવે છે। એટલે એક અર્થશાસ્ત્રી ખૂબ સરસ વ્યાખ્યા આપી, when too much money chasing a very few goods, it's called an inflation। એટલે જ્યાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે તેને ફુગાવો કહેવામાં આવે છે। ઓકે, ત્યારબાદ પૂર્ણ હરીફાઈની પૂર્ણ રોજગારીના સ્તરને પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે। એટલે અહીંયા પૂર્ણ રોજગારીનો અર્થ શ્રમિકના સંદર્ભમાં નથી। ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, આ ચારેય સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય। કેન્સ નામના અર્થશાસ્ત્રીએ આ વિધાન આપ્યું, અને તેઓ પોતાની સંપૂર્ણ કક્ષાએ કામ કરતા હોય, 1% પણ મૂડી, શ્રમ, નિયોજક કે જમીન પણ વપરાયેલી ન હોય તેવી 100% ઉત્પાદનના સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનમાં રોકાયેલા હોય તેવી સ્થિતિને પૂર્ણ રોજગારી કહેવામાં આવે છે। હવે જ્યારે અર્થતંત્રમાં ઓલરેડી ઉત્પાદનના બધા જ સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ કામ કરતા હોય મિત્રો, અને તેવામાં જો માંગ વધે, હવે માંગ તો વધવાની, કારણ કે વસ્તી વધવાની, લોકોની આવક વધવાની, જીવન ધોરણના કારણે માંગ વધવાની, પણ સામે ઉત્પાદન ન થાય તો ચીજ વસ્તુની અછત સર્જાવાના કારણે તે ફુગાવામાં પરિણમે। તો આ મહત્વની વ્યાખ્યાઓ હતી, આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ મિત્રો। હવે એના લક્ષણો પણ આપણે ભણી ચૂક્યા છીએ, ચર્ચા કરી ચૂક્યા છીએ। ફુગાવો એક નાણાકીય ઘટના છે। ફુગાવો એક એવી પ્રક્રિયા છે, ભાવો સતત અને એક ધારા વધે છે। ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે। ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ સપાટી વધે છે। પૂર્ણ રોજગારી પછી માંગમાં થતો વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે। આપણે ઓલરેડી કેન્સની વ્યાખ્યા જે આગળ હતી એના સંદર્ભમાં લક્ષણ તારવવામાં આવ્યું છે। ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે। હવે આવીએ આપણે ફુગાવા વિરોધી નીતિ, જેને એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી અથવા ફુગાવા નિયંત્રણ નીતિ પણ કહેવામાં આવે છે। તો મિત્રો, ફુગાવા વિરોધી નીતિને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે: મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી અને ગવર્મેન્ટ પોલિસી। મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ, ફિસ્કલ પોલિસી એટલે રાજકોષીય નીતિ, અને ગવર્મેન્ટ પોલિસી એટલે સરકારી નીતિ। મોનેટરી પોલિસી ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ 2 પાર્ટ, ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ। ક્વોન્ટિટેટિવનો મતલબ થાય કે પરિમાણાત્મક સાધનો, અને ક્વોલિટેટિવનો મતલબ થાય ગુણાત્મક સાધનો। એટલે કે પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો। તો જે પરિમાણાત્મક સાધનો છે એ ફર્ધર બીજા 3 ભાગોમાં, આમ તો SLR પણ છે,
પણ અહીંયા આપણે આ 3 સાધનોની માહિતી મેળવીએ. હું એસએલઆરની ચર્ચા પણ કરી દઈશ, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. એટલે 3 સાધનો જેમાં બેંક રેટ, સીઆરઆર, ઓપન માર્કેટ પોલિસી અને ક્વોલિટેટિવમાં નૈતિક સમજાવટ, શાખની માપબંધી, માર્જિનમાં ફેરફાર, સીધા પગલાં અને પબ્લિસિટીનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલાં આપણે મિત્રો નાણાકીય નીતિની વાત કરીએ. તો નાણાકીય નીતિની વ્યાખ્યા લખવી પડે. તો નાણાકીય નીતિની 3 વ્યાખ્યાઓ છે. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય. ધ પોલિસી અબાઉટ ટુ ઇન્ક્રીઝ ઓર ટુ ડિક્રીઝ ધ સપ્લાય ઓફ મની ઇન ધ ઇકોનોમી બાય અ સેન્ટ્રલ બેંક ઓફ ધ નેશન, ઇટ ઇઝ કોલ્ડ અ મોનેટરી પોલિસી. એટલે નાણાકીય નીતિનું કાર્ય નાણાંના પુરવઠામાં વધારો અને ઘટાડો કરવાનો છે. ત્યારબાદ બીજી જે વ્યાખ્યા છે તે નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. The policy about to control the rate of interest and supply of money in the economy by central bank is known as monetary policy. એટલે નાણાંના પુરવઠામાં અને નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર મધ્યસ્થ બેંકની અંકુશ અને નિયંત્રણની નીતિને નાણાકીય નીતિ કહેવાય. અને ત્રીજી વ્યાખ્યા, નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. Monetary policy is a tools having an objective of economic development, increasing employment opportunity and maintain the stability in the economy. તો મિત્રો આ 3 વ્યાખ્યાઓ છે નાણાકીય નીતિની. અને નાણાકીય નીતિના આપણે ભણ્યા તેમ નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય. તો નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાના મધ્યસ્થ બેંક પાસે કેટલા સાધનો છે? તો કે 2 સાધનો છે, પરિમાણાત્મક અને ગુણાત્મક, જેના પ્રમાણને ચોક્કસ માપી શકાય, જેને આંકડાકીય માહિતીમાં રજૂ કરી શકાય. પરિમાણાત્મક સાધનો. ગુણાત્મક સાધનો જેની અસરોને તમે ફીલ અને નોંધી તો શકો, પણ તમે એને આંકડાકીય સ્વરૂપમાં રજૂ ના કરી શકો. તો જેમ કે લોકોની જીવનશૈલી, શિક્ષણમાં વધારો થયો, તો આને આપણે માપી શકીએ કે કેટલા ટકા શિક્ષણ વધ્યું, એમાં પુરુષ શિક્ષણ, મેલ લિટરસી, ફિમેલ લિટરસી, રૂરલ લિટરસી, અર્બન લિટરસી, વી કેન મેજર. બટ શિક્ષણ વધવાના કારણે લોકોના સ્વભાવમાં, એ લોકોના બિહેવિયરમાં, એ લોકોના અપિયરન્સમાં જે ચેન્જ આવ્યો એને તમે ટકાવારીમાં ના સમજી શકો. હા, તમે એ અસરને સમાજમાં થતી જોઈ શકો. ઓકે, તો એ ગુણાત્મક છે. હવે પરિમાણાત્મક સાધનોમાં ફર્ધર 3 સાધનો છે, બેંક રેટ, સીઆરઆર અને ઓપન માર્કેટ પોલિસી. આમાં બધાની વ્યાખ્યા આપવાની છે. ફુગાવા દરમિયાન એની શું ભૂમિકા અને એમાં ફેરફાર કરવાથી કઈ રીતે વધતા ભાવ અંકુશમાં આવે એ સમજાવવાનું છે. તો સમજીએ. સૌથી પહેલા બેંક રેટ. તો બેંક રેટ કોને કહેવાય? હિયર બેંક કન્સિડર એઝ અ આરબીઆઈ, અને રેટ એટલે એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ. મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે, મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે, મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે લાંબા ગાળા માટે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને જે નાણાં ઉછીના આપે એને બેંક રેટ કહેતો. હિયર બેંક કન્સિડર એઝ આરબીઆઈ. તો મધ્યસ્થ બેંક વેપારી બેંકોને લાંબા ગાળા માટે જે ઉછીના નાણાં આપે એને બેંક રેટ કહેવાય, અને ટૂંકા દરે આપે એને રેપો રેટ કહેવાય. આપેલું પાછું અર્થતંત્રની પ્રવાહિતતાને ધ્યાનમાં રાખીને તેની તરલતા ઘટાડવા માટે પાછું માંગે એને રિવર્સ રેપો રેટ કહેવાય. એ વાત માત્ર સમજની છે, આપણા માટે મહત્વનું બેંક રેટ છે. મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે એને બેંક રેટ કહેવાય. આટલું સમજ્યા પછી તમે એટલું સમજો કે જો અર્થતંત્રમાં ફુગાવો હોય, ઇફ ધેર ઇઝ એન ઇન્ફ્લેશન ઇન ધ ઇકોનોમી, જો અર્થતંત્રમાં ફુગાવો હોય તો શું થાય મિત્રો? તો કે અર્થતંત્રમાં ફુગાવો હોય તો મધ્યસ્થ બેંક પોતાના બેંક રેટમાં વધારો કરે. હવે મધ્યસ્થ બેંક માનો કે પહેલા 6% આપતી હતી વેપારી બેંકોને, મધ્યસ્થ બેંક પાસેથી 6% લઈને એ લોકોને 9% આપતો હતો. 3% ડિફરન્સ એનો નફો રહેતો હતો. હવે દેશની અંદર ફુગાવો હોય તો ફુગાવાનું કારણ આપણે સમજી ચૂક્યા છીએ.
એની અસરો પણ આપણે ભણી ચૂક્યા છીએ. તો ફુગાવાનું મુખ્ય કારણ નાણાંના પુરવઠામાં થતો વધારો છે. તો નાણાંનો પુરવઠો ઘટાડવા માટે મધ્યસ્થ બેંક શું કરશે? તો કે વેપારી બેંકોની શાક સર્જન કરવાની શક્તિ ઘટાડવા માટે મધ્યસ્થ બેંક પાસેથી એ લોકોની શાક સર્જન ઘટાડવા માટે વેપારી બેંકોની શાક સર્જન ઘટાડવા માટે મધ્યસ્થ બેંક જાણી જોઈને પોતાના વ્યાજના દરોમાં વધારો કરી દેશે, એટલે બેંક રેટમાં વધારો થશે. આટલું તમારે યાદ રાખવું. હવે બેંક રેટમાં વધારો થાય, જે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને 6% નાણાં આપતી હતી, હવે એ જ મધ્યસ્થ બેંક વેપારી બેંકોને 9% નાણાં આપે. માની લો હવે આનો અર્થ એ થયો કે આરબીઆઈ પાસેથી 9% લઈને લોકોને 9% તો આપે નહીં, તો પછી એના નફાનું શું? એટલે શું કરે, આરબીઆઈ પાસેથી 9% લે અને પહેલાનો નફો જાળવવા માટે 12% લોકોને આપે. એટલે કાર લોન અને હોમ લોન મોંઘું થઈ જાય, અને કાર લોન અને હોમ લોન ને બધી જ પ્રકારની બજારની વ્યાજ દર વધી જાય, તો ઓટોમેટિક લોકોની જે માંગ છે, અસરકારક માંગમાં ઘટાડો થાય. માંગ ઘટે તો કિંમત ઘટે, કિંમત ઘટે તો અર્થતંત્રમાં સામાન્ય ભાવ સપાટી ઘટવાના કારણે ફુગાવો અંકુશમાં આવે. એટલે ફુગાવો હોય તો બેંક રેટમાં શું કરવાનો? વધારો કરવાનો. મંદી દરમિયાન એમાં ઘટાડો કરે. એટલે જ એવું કહેવામાં આવે કે મધ્યસ્થ બેંક દ્વારા નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને જ નાણાકીય નીતિ કહેવાય. અને પરિમાણાત્મક અને ગુણાત્મક આ સાધનો તે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાના ટૂલ્સ છે. બરોબર? તો આપણે મિત્રો બેંક રેટ ભણી ગયા. હવે આપણે બીજું ભણીએ સીઆરઆર. સીઆરઆરનું પૂરું ફૂલ ફોર્મ થાય કેશ રિઝર્વ રેશિયો. તો રોકડ અનામત પ્રમાણ. તો રોકડ અનામત પ્રમાણ મિત્રો કોને કહેવાય? તો કે રોકડ અનામત પ્રમાણનો મતલબ એવો થાય કે મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક બેંકોએ અમુક ટકા રકમ રિઝર્વ બેંકમાં જમા કરાવવી પડે. એ જમા કરાવી પડતી રકમને રોકડ અનામત પ્રમાણ કહેવાય. એસએલઆરમાં અને આમાં તફાવત કે અમુક ટકા રકમ જે જમા કરાવવી પડે અને અમુક ટકા ડિપોઝિટની જે જમા કરાવવી પડે અંડર ધી એક્ટ ઓફ 1934-35 ઓફ ધી આરબીઆઈ. તો આ જે બેન્કિંગ સેક્ટર, તો આ જે બેંક રેટ છે, સોરી રોકડ અનામત પ્રમાણ છે, તો મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ ફુગાવા દરમિયાન, હવે જો વેપારી બેંકો તો નફો કરતી સંસ્થા છે, પણ મધ્યસ્થ બેંક એનું હેતુ દેશમાં આર્થિક સ્થિરતા જાળવવાનો છે મિત્રો. એટલે મધ્યસ્થ બેંક શું કરશે? મધ્યસ્થ બેંક વ્યાજના દરોમાં વધારો કરી દેશે. મધ્યસ્થ બેંક વ્યાજના દરોમાં વધારો કરે તો શું થાય? એટલે કે મધ્યસ્થ બેંક એ રોકડ અનામત પ્રમાણમાં વધારો કરશે. રોકડ અનામત પ્રમાણમાં વધારો થાય તો વેપારી બેંકોએ વધારે રકમ આરબીઆઈમાં જમા કરાવવી પડે. અને વેપારી બેંકો વધારે રકમ આરબીઆઈમાં જમા કરાવે એટલે બેંકોની રોકડ પ્રવાહિતતા ઘટી ગઈ, એ લોકોની ધિરાણ આપવાની શક્તિ ઘટી ગઈ. ધિરાણ ઘટે, આપવાની શક્તિ ઘટે, નાણાંનો પુરવઠો ઘટે, નાણાંનો પુરવઠો ઘટે તો આવક ઘટે, આવક ઘટતા ખર્ચ ઘટે, ખર્ચ ઘટતા માંગ ઘટે, માંગ ઘટતા કિંમત ઘટે, કિંમત ઘટતા અર્થતંત્રમાં ફુગાવો અંકુશમાં આવે. એટલે આ જે પરિબળો વચ્ચેનો સંબંધ જે સમજી ગયા અને આ જે ઇક્વેશન જે સમજી ગયા, એને નાણાકીય નીતિ સમજવામાં બહુ તકલીફ નહીં પડે. કે ભાઈ નાણાંનો પુરવઠો વધવાથી શું વધે? લોકોની આવક વધે, ખર્ચ વધે, માંગ વધે, કિંમત વધે, ફુગાવો થાય. તો ફુગાવાનો અંકુશ લેવા માટે શું કરવું પડે? તો કે નાણાંનો પુરવઠો ઘટાડવો પડે. નાણાંનો પુરવઠો ઘટે એટલે લોકોની આવક ઘટે, આવક ઘટે તો ખર્ચ ઘટે, ખર્ચ ઘટે તો માંગ ઘટે, માંગ ઘટે તો કિંમત ઘટે અને ફુગાવો અંકુશમાં આવે. ઓકે, તો મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે જ્યારે વેપારી બેંકોએ અમુક ટકા રકમ આરબીઆઈમાં જમા કરાવવી પડે તો ફુગાવા દરમિયાન મધ્યસ્થ બેંક જાણી જોઈને પોતાના રોકડ અનામત પ્રમાણમાં વધારો કરી અને બેંકોની પ્રવાહિતતા ઘટાડી અને અર્થતંત્રમાં વધતા ભાવોને અંકુશમાં લેવાનો પ્રયત્ન કરે છે. અને ત્રીજું છે ઓપન માર્કેટ પોલિસી. ઓપન માર્કેટ પોલિસી એટલે કે ખુલ્લા બજારની નીતિ. સવાલ એ છે, અને બજારને ખુલ્લું કેમ કહેવાય છે? The market is open for everyone. The condition is only that the person is having a more than age of 18 years only. હવે સવાલ એ છે કે આ ખુલ્લા બજારમાં સરકાર આરબીઆઈ દ્વારા પોતાની જામીનગીરીઓની ખરીદ અને વેચાણ કરે છે. હવે અર્થતંત્રમાં જ્યારે ફુગાવો હોય ત્યારે આરબીઆઈ જ સરકારને એવું સૂચન આપે કે તમે તમારી જામીનગીરીનું શું કરો? તો કે વેચાણ કરો. તો કે એવું તો કરવાથી શું થશે?
તો યાર જે રીતે કોઈ કંપની પોતાના શેર વેચી અને નાણાં પ્રાપ્ત કરે છે એ રીતે સરકાર પણ પોતાની જામીનગીરીઓ વેચી અને નાણાં પ્રાપ્ત કરશે, એટલે લોકો પાસેની રોકડ પ્રવાહિતતા ઘટી જશે. ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. માની લો કે અર્થતંત્રમાં એક અંદાજ પ્રમાણે 2000 કરોડ રૂપિયાનું કાળું નાણું છે, અથવા તો એટલું સમાંતર વ્યવસ્થા પેરેલલ ઇકોનોમી ચાલી રહી છે, તો સરકાર 2000 કરોડની સરકારી જામીનગીરીઓનું વેચાણ કરે. એટલા રૂપિયા સરકાર પાસે આવી જાય. સરકાર પાસે એટલા રૂપિયા આવી જાય એટલે લોકોની પાસે રોકડ પ્રવાહિતતા ઘટી ગઈ. રોકડ પ્રવાહિતતા ઘટી જાય એટલે એ લોકો ખર્ચ ના કરી શકે. ખર્ચ ઘટે તો માંગ ઘટે, માંગ ઘટે તો કિંમત ઘટે, કિંમત ઘટે તો ફુગાવો અંકુશમાં આવે. બહુ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ લોજિક છે. તો આમ ફુગાવા દરમિયાન સરકારી જામીનગીરીનું વેચાણ કરીને અને મંદી દરમિયાન ઊંચી કિંમતે તેની ખરીદી કરીને અર્થતંત્રમાં તેજી મંદીના બમણોથી ઇકોનોમીને કે અર્થતંત્રને બાકાત રાખવાનું કાર્ય નાણાકીય નીતિ કરે છે. તો આ થઈ તો નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોની વાત. હવે આપણે ગુણાત્મક સાધનો એટલે કે ક્વોલિટેટિવ ટૂલ્સ ભણી લઈએ. ક્વોલિટેટિવ ટૂલ્સમાં નૈતિક સમજાવટ, સાખની માપબંધી, માર્જિનમાં ફેરફાર, સીધા પગલાં અને પબ્લિસિટીનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલા આપણે મોરલ સજેશન સમજીએ. હવે મોરલ સજેશન એટલે કે નૈતિક સમજાવટ શું છે? તો જો મિત્રો, આ સંસારમાં કોઈ પણ માનવીને વશ કરવાના 4 રસ્તા હોય: શામ, દામ, દંડ, ભેદ. બરોબર? શામ એટલે સમજાવવું, એટલે નૈતિક સમજાવટ. દામ એટલે માર્જિનમાં ફેરફાર અને કંટ્રોલ ધ ક્રેડિટ. દંડ એટલે કે સીધા પગલા કે લીગલ કે કાયદેસર સીધા પગલા, કાયદેસર લીગલ એક્શન. અને ભેદ એટલે કે પ્રચાર, તમારો ભેદ જાણીને પ્રચાર કરવાની ધમકી આપે. તો આ દુનિયામાં 4 જ એટલે કે 4 છે વે છે જેના દ્વારા કોઈ પણ માનવીને વશ કરી શકાય: શામ, દામ, દંડ, ભેદ. તો નૈતિક સમજાવટનું પગલું એ પ્રકારનું પગલું છે જેમાં મધ્યસ્થ બેંક વેપારી બેંકોની એક મીટિંગ બોલાવીને તેને અર્થતંત્રની આર્થિક પરિસ્થિતિઓથી માહિતગાર કરાવે. તેમને એવું સમજાવે કે અર્થતંત્રમાં અત્યારે ભાવ ખૂબ વધી રહ્યા છે, ફુગાવો છે, માટે તમે તમારી રોકડ પ્રવાહિતતા ઘટાડો. માટે તમે અર્થતંત્રની અંદર ઇકોનોમીની અંદર ધિરાણ ઓછું આપો. તમારા ધિરાણ વધારે આપવાથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે, તેના કારણે લોકોની રોકડ પ્રવાહિતતા બળતામાં ઘી ઉમાઈ રહ્યું છે અને આર્થિક પરિસ્થિતિ ઓર વણસી રહી છે. એટલે સરકાર પોતાની બધી જ બેંકોને ભેગા મળીને સમજાવે કે અને અર્થતંત્રની આર્થિક પરિસ્થિતિથી માહિતગાર કરી આગળની ધિરાણ નીતિ કઈ રીતે ઘડવી તેનું માર્ગદર્શન અને સલાહ સૂચન આપે. અને મોટાભાગની બેંકો તે માર્ગદર્શન અને સલાહ સૂચનને અનુસરે તો એને નૈતિક સમજાવટનું પગલું કહેવાય. આપણને પણ શિક્ષક અને મા બાપ સમજાવતા હોય છે અને આપણે તે પ્રમાણે વર્તીએ છીએ, તો એ નૈતિક સમજાવટનું પગલું છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તો નૈતિક સમજાવટ. બીજું, શાખની માપબંધી અને માર્જિનમાં ફેરફાર. દામમાં 2 પગલાં સામેલ છે. હવે આ બંને પગલાં વિશ્વમાં સર્વપ્રથમ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ અર્થતંત્રમાં વધતા ભાવોને અંકુશમાં લેવા માટે અમેરિકાએ પોતાની ઇકોનોમીને સ્થિર કરવા માટે કર્યા હતા. અને એમાં ખૂબ વધારે પડતી એમને સફળતા મળી હતી. હવે શાખની માપબંધી એટલે શું? તો મધ્યસ્થ બેંક વેપારી બેંકોને બોલાવીને એવું કહે કે તમારી કોઈ પણ બ્રાન્ચમાંથી, માની લો કે SBI છે, તો તમારી કોઈ પણ એક પર્ટિક્યુલર બ્રાન્ચમાંથી 2 કરોડ કરતાં વધારેનું ધિરાણ થશે નહીં. 1 એપ્રિલથી 31 માર્ચ એકાઉન્ટિંગ યર દરમિયાન સમયાવધિ પણ આપી દીધી. આનો અર્થ એ થયો કે જ્યારે કોઈ પણ બેંક 1 કરોડ જેટલું ધિરાણ આપી દે તો હવે તે વધારાનું ધિરાણ RBIની ગાઈડલાઈન પ્રમાણે આપી ના શકે. એટલે અર્થતંત્રમાં એ વધારાનું ધિરાણ ના આપી શકે જ્યાં સુધી 31 માર્ચનું એ સેશન પૂરું ના થાય. એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે તો આવક ઘટે, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે અને ફુગાવો અંકુશમાં આવે. યસ ઓર નો? તો આને કહેવાય શાખની માપબંધી. હવે શાખની માપબંધી 2 રીતે થાય. આ તો મેં તમને બેન્કિંગમાં કીધું. હવે ગ્રાહકોના સંદર્ભમાં શાખની માપબંધી કેવી રીતે થાય મિત્રો? તો એક ગ્રાહક વધુમાં વધુ, જો એક બેંક વધુમાં વધુ કેટલું લોન આપી શકે એ બેંકની શાખ મર્યાદા છે.
એક ગ્રાહક વધુમાં વધુ કેટલી લોન મેળવી શકે, એક ગ્રાહકની શાખની માપબંધી છે. જે રીતે બેંકોની લિમિટ નક્કી કરી એ રીતે ગ્રાહકોની પણ લિમિટ નક્કી કરવામાં આવે કે આનાથી વધારે લોન મળશે નહીં, અને જ્યાં સુધી જૂની લોન ચૂકવશો નવી લોન ચૂકવશો નહીં ત્યાં સુધી નવી લોન મળશે નહીં. બરાબર. અને તમે માંગતા હોય આટલી પણ મળશે આટલી જ. આને કહેવાય ગ્રાહકની શાખની માપબંધી. તો આમ ગ્રાહક પાસેથી પણ વધતા ભાવને અંકુશિત કરવા માટે તેની માપબંધી કરવામાં આવે છે. તો આમ શાખની માપબંધી બે ભાગોમાં વહેંચાયેલી છે. ત્યારબાદ આવે છે માર્જિનમાં ફેરફાર. આ પણ દામનું જ પગલું છે. માર્જિન એટલે શું? જ્યારે તમે બેંક પાસેથી લોન લેવા જાઓ, બરાબર, અને હોમ લોન લેવા માટે જાઓ, તો એનો અર્થ એવો થાય મિત્રો, તમને કંઈક ને કંઈક મોર્ગેજ મૂકવું પડે, કંઈક ને કંઈક ગીરવી મૂકવું પડે. સોના છે, જમીન છે, આપણા બીજા કોઈ પ્રોપર્ટીના કાગળિયા છે, એફડી છે, LICની પોલિસી છે, આ ગીરવે મૂકવી પડે, એની સામે તમને લોન મળે. બરોબર. સવાલ એ છે કે આનું માર્જિન કેવી રીતે ડિસાઇડ થાય? તો જેમ કે RBI માર્જિન નક્કી કર્યું હોય 80:100. આનો અર્થ એ થયો કે બેંક પોતાની પાસે 20% રાખે અને 80%નું ધિરાણ કરે. માનો કે તમારો બંગલો એની કિંમત 1 કરોડની છે, તો એના 20% એટલે કે 20,000 રૂપિયા, 20 લાખ રૂપિયા બેંક પોતાની પાસે રાખે અને તમને એ બંગલાની સામે 80 લાખ રૂપિયાનું નવું ધિરાણ આપે. આને માર્જિન કહેવાય. હવે ફુગાવો હોય તો શું થાય? તો ફુગાવો હોય તો મધ્યસ્થ બેંક પોતાના માર્જિનમાં વધારો કરે અને મંદીમાં ઘટાડો કરે. વધારાનો મતલબ શું? 80% હતું એને 90% કરી નાખે તો તમને 10% મળે. એટલે કે અહીંયા કેવી રીતે સમજવાનું છે? 20:80 એટલે માર્જિન રાખ્યું 20%, તો તમને લોન મળી 80%. બરાબર. હવે આ 20%ની જગ્યાએ RBI નક્કી કરે કે હવે માર્જિન 40% રહેશે, તમને લોન મળી 60%. આમ RBI નું માર્જિન જેમ વધે તેમ લોનનું પ્રમાણ શું થઈ જાય? ઓછું થઈ જાય. અને લોનનું પ્રમાણ ઓછું થાય તો નાણાંનો પુરવઠો ઘટે, તો લોકોની આવક ઘટે, તો ખર્ચ ઘટે, તો માંગ ઘટે, તો કિંમત ઘટે, તો ફુગાવો અંકુશમાં આવે. બોલો હા કે ના? તો આમ અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને ધ્યાનમાં અને અંકુશમાં લેવા માટે સામ, દામ, दंड. दंड એટલે શું? अब वो कहावत है ना कि सीधी उंगली से घी नहीं निकले तो उंगली को टेढ़ी भी करना पड़ता है. तो ભેદ એટલે શું? જો કોઈ બેંક RBI ના કયા પ્રમાણે ન ચાલે અને એની ગાઈડલાઈનને ફોલો ના કરે તો RBI એના રજીસ્ટ્રેશનને કેન્સલ પણ કરી શકે છે. એટલે તમે સમજો કે આખા ભારત વર્ષમાં જે તે પ્રોડક્ટની જે નેશનલ લેવલ પર પોતાની આઈડેન્ટિટી ધરાવે છે એની ઘણી બધી શાખાઓ હશે. એ પ્રતિષ્ઠાને ખરડાવવા ના દે. કેવી રીતે ના ખરડાવે? કે ભાઈ RBI નું તો કામ છે તો કહી દેશે, તો ન્યૂઝપેપરમાં આપી દેશે, પણ આપણી તો પેઢી ઉઠી જશે ને. RBI ને એવું લાગે કે કોઈ નોર્મ્સનું પાલન નથી થયું, નિયમોનું પાલન નથી થયું, આ ખોટી રીત થઈ છે, તો RBI એનું રજીસ્ટ્રેશન કેન્સલ બી કરી શકે. એટલે મિત્રો, જે ડાયરેક્ટ એક્શન છે એ ડાયરેક્ટ એક્શનની અંદર મધ્યસ્થ બેંક એવું કે જો કોઈ બેંક RBI ના કયા પ્રમાણે ના ચાલે એને સમજાયો સામ દામ અને સામ દામ દંડ અને ભેદ. તો આનો અર્થ એ થયો કે ભેદમાં દંડમાં વધારાની આવી પ્રક્રિયા કેમ કરી, કોના આદેશ પર કરી, એના લેખિતમાં ખુલાસા માંગે, RBI ગાઈડલાઈન આપી, તેમ છતાં પણ તમે કેમ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ઘટાડો ના કર્યો? આ બધી જ બાબતોના જવાબો કોર્ટમાં આપવા પડે અને તે સંતોષકારક ન હોવાના સંદર્ભમાં, બરાબર, જે નિર્ણય લેવામાં આવ્યો હોય એ બાધ્ય કરતા બંને પક્ષોને જોવા મળે છે. એટલે મિત્રો, એટલે સીધા પગલાંનો મતલબ કોર્ટમાં કાર્યવાહી કરવી, એને સીલ કરવું, એની સામે લેખિતમાં ખુલાસા માંગવા,
આ ખાસ થવું જોઈએ. અને શામ દામ દંડ અને ભેદનો મતલબ શું થાય એ આપણે પ્રચારમાં સમજી ગયા. એટલે કે દરેક માણસની મિત્રો દુનિયામાં કોઈક ને કોઈક કમજોરી તો હોય. કોઈ વ્યક્તિ એવું કે મારી કોઈ ખામી નથી તો એની ઘંટડી વગાડીને પૂજા કરવાની. કાં તો એ ભગવાન હોય, કાં તો એનો ઉપલો માળ ખાલી હોય. તો દરેક માનવીની કોઈકની કોઈ કમી હોય. તો એ જ રીતે આરબીઆઈ પણ ન્યૂઝપેપરમાં આપી શકે, this bank is not following the rules and regulation of the RBI, so RBI itself is concerned about this bank. If anybody is doing any type of the monetary transaction, then RBI is not responsible for that. આવું ન્યૂઝપેપરો આપી દે એટલે આજે સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડિંગ થઈ જાય. લોકો ધડાધડ પોતાના પૈસા બેંકમાંથી ઉઠાવવાના શરૂ કરે, કેઓટિક અને પેનિક સિચ્યુએશન ક્રિએટ થઈ જાય. એટલે બેંક પાસે એટલા બધા પૈસા હોય નહીં, કારણ કે એને કોકને ધિરાણ કરેલું હોય. જેને ધિરાણ કરેલું હોય એ પાસે પૈસા હોત તો મેં તારી પાસે લોન જ કેમ લીધી હોત? હું તને હપ્તો આપીશ દર મહિને, પણ જ્યારે મારી વ્યવસ્થા થશે ત્યારે હું તને ચૂકવીશ. તો યુ હેવ ટુ એક્સેપ્ટ સચ અ સિચ્યુએશન. બરોબર? તો મિત્રો, એટલે પબ્લિસિટીમાં જે તે વ્યક્તિનો જે રીતે ન્યૂઝપેપર માટે એક બહુ મજાની વાત છે. જ્યારે જર્નલિઝમમાં મારું ગોલ્ડ મેડલ આવ્યું ત્યારે એક સાહેબ આવ્યા, તેમણે કીધેલું કે ન્યૂઝમાં કશું છાપવાના નહીં, પરંતુ કશું નહીં છાપવાના પૈસા મળતા હોય છે. બિંગ અ રિપોર્ટર, તમારી પાસે એવી કોન્ફિડેન્શિયલ રિપોર્ટ કોઈ કંપનીની કોઈ વ્યક્તિ વિશેષની આવી જાય, અને તમે ખાલી એટલું કહો કે હું આપી દઉં મીડિયામાં, બીજા ચેનલમાં પણ ફોરવર્ડ કરી દઉં, તો એ તરત તમને હાથ જોડી જશે. એ તરત એવું કહેશે કે ના ભાઈ તું ફોરવર્ડ. ને આ બધાને પોતાની ઇજ્જત આબરૂ વાલી હોય. તો પ્રશ્ન એ છે કે પ્રચાર એકમાત્ર એવું સાધન છે. અહીંયા પ્રચારનો મતલબ બે રીતનો છે, એક નેગેટિવ અને એક પોઝિટિવ. તો આ રીતે આરબીઆઈ પોતાના પરિમાણાત્મક સાધનો દ્વારા અર્થતંત્રમાં સ્થિરતા જાળવવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે ગુણાત્મક સાધનો પણ સમજી લઈએ મિત્રો. ગુણાત્મક સાધનો એટલે શું? જો પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો એકવાર ફરી સમજાવી દઉં. ખાલી મોરલ સજેશન એટલે નૈતિક સમજાવટ, કંટ્રોલ ધ ક્રેડિટ એટલે સાખની માપબંધી જે બે રીતે થાય, ગ્રાહકની અને બેંકની. માર્જિનમાં ચેન્જ ઇન ધ માર્જિન એ પણ આપણે ભણી ગયા કે ફુગાદરીઓની માર્જિનમાં વધારો કરવાનો. ડાયરેક્ટ એક્શન એટલે કે કાયદેસરના પગલાં બેંક થ્રુ, એ બી આપણે સમજી ગયા. અને પબ્લિસિટી એટલે કે પ્રચાર. બરાબર. હવે વાત આવે ફિસ્કલ પોલિસી. નાણાકીય નીતિ કેન્સના આયા પહેલા અર્થતંત્રમાં ખૂબ જ વિકસેલી અને ખૂબ જ સ્થપાયેલી વ્યવસ્થા હતી. બરાબર. અને ફિસ્કલ પોલિસી દ્વારા કઈ રીતે વધતા ભાવને અંકુશમાં લઈ શકાય છે તે આપણે સમજીશું. હવે સવાલ એ છે ફિસ્કલ પોલિસી. ફિસ્કલ પોલિસી એના માટે બહુ જ સરસ ગુજરાતી શબ્દો, રાજકોષીય નીતિ. હવે અહીંયા રાજ એટલે સરકાર અને કોષ એટલે તિજોરી. પહેલી વ્યાખ્યા, સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. બીજું, સરકાર તિજોરીમાં રૂપિયા મૂકે, કાં તો રૂપિયા ઉપાડે. તો રૂપિયા મૂકે એને આવક કહેવાય, રૂપિયા ઉપાડે એને જાવક કહેવાય. તો કેન આઈ સે ધેટ કે સરકારની આવક અને જાવકની નીતિને નાણાકીય નીતિ કહેવાય. ત્રીજી વ્યાખ્યા, એના જે સાધનો છે એના પરથી બનાવીએ. ત્રીજી વ્યાખ્યા, કરવેરા, જાહેર દેવું, કોઈ પણ દેશની કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને ખાદ્ય પુરવણીને લગતી નીતિને, ખાદ્ય પુરવણીને લગતી જે નીતિ છે એ નીતિને આપણે રાજકોષીય નીતિ કહીએ છીએ મિત્રો. તો હવે આ ચારેય વ્યાખ્યાઓને સમજીએ. તો પહેલી વ્યાખ્યા શું હતી કે ચોક્કસ રાજકોષીય, રાજ એટલે સરકાર અને કોષ એટલે તિજોરી, સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. બીજું, સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. નંબર 3, આવક અને જાવક નીતિને રાજકોષીય નીતિ કહેવાય. ત્યારબાદ
જાહેર દેવું, કરવેરા, જાહેર ખર્ચ અને ખાદ્ય પુરવણીને લગતી નીતિને નાણાકીય નીતિ કહેવાય. તો આ રાજકોષી નીતિ કહેવાય. તો આ રાજકોષી નીતિની વ્યાખ્યા થઈ છે. તે આપણે નાણાકીય નીતિની 3 વ્યાખ્યા ભણેલા, એ રીતે રાજકોષી નીતિની પણ 3 વ્યાખ્યા ભણ્યા. હવે એમાં સૌથી પહેલા છે કરવેરા. તો ઘણા બધા લોકોને એનો સામાન્ય અર્થ મિત્રો ખબર જ નથી હોતો કે કરવેરા એટલે શું. તો જો તમે જનરલી જે સમજો છો કરવેરાની, એમાં ઘણા બધા પ્રકારો હોય છે, બરાબર. તો કરવેરા કોને કહેવાય? તો મિત્રો કોઈ પણ જાતના નિશ્ચિત વળતર વગર નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. એટલે કોઈ પણ જાતની રિટર્નની અપેક્ષા રાખ્યા વગર, એટલે કોઈ પણ જાતની વળતરની અપેક્ષા રાખ્યા વગર નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય છે. હવે સવાલ એ છે કે જનરલી છોકરાઓ સીધું લખી દેતા હોય કે ફુગાવા દરમિયાન કરવેરામાં વધારો કરવાનો, જેથી ભાવ સપાટી ઘટે, કરવેરામાં ઘટાડો કરવાનો, ભાવ સપાટી ઘટે અને વધતા ભાવ અંકુશમાં આવે. પણ તમારે એવું નહીં લખવાનું. તમારે એવું લખવાનું કે કરવેરા 2 પ્રકારના હોય, એક ખાનગી અને એક જાહેર, અથવા એક વસ્તુઓ ઉપર અને એક સેવાઓ ઉપર. તો મિત્રો ભારત વિશ્વના સૌથી ઊંચા કર ધરાવતા દેશોમાંનો એક છે, બરોબર. તો કરવેરા એટલે એક વાર ફરી મધ્યસ્થ બેંકના આદેશ પ્રમાણે દરેક બેંકોએ અમુક ટકા રકમ આરબીઆઈમાં જમા કરાવવી પડે. એ જમા કરાવવી પડતી રકમને શું કહેવામાં આવે છે? તો કે જમા કરાવવી પડતી રકમને કરવેરા કહેવામાં આવે છે. હવે તમારે છે ને અહીંયા 2 રીતે લખવાનું. અહીંયા તમારે કરવેરાનો પ્રકાર લખવાનો. તો જો કરવેરાના 2 પ્રકારો છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ કરવેરા એટલે શું? જેનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય નહીં. જે વ્યક્તિ પર કર નાખવામાં આવે એ વ્યક્તિ જે કરનો બોજો વહન કરે તેને પ્રત્યક્ષ કરવેરા કહેવાય. જેમ કે આવક વેરો, જેમ કે નફા વેરો, જેમ કે સંપત્તિ વેરો, જેમ કે ગિફ્ટ વેરો. તમને ગિફ્ટ મળી, તમે ટેક્સ ભરો. તમારી સંપત્તિ અમુક મર્યાદા કરતા વધારે છે, તમે ટેક્સ ભરો. તમારી આવક અમુક સત્તા કરતા વધારે છે, તમે ટેક્સ ભરો. એટલે પ્રશ્ન એવો છે કે આનો બોજો ગરીબો પર ઓછો પડે છે, પરંતુ ભારતની અંદર પરોક્ષ કરવેરાનું ડોમિનન્સ માનવામાં આવે છે. જો કે પરોક્ષ કરવેરા વધારે પડતા આદર્શ પરોક્ષ કરવેરા નથી, પ્રત્યક્ષ કરવેરા છે. અપ્રત્યક્ષ કરવેરા એટલે આવકમાં વધારો, સંપત્તિમાં વધારો, બરાબર. તો અહીંયા તમે એ વધારાની આવક અમુક વ્યક્તિઓ પાસેથી લઈ લેશો અને જેમને નથી તેને આપી દેશો. તો એવું બની શકે કે ઘણી બચત થઈ શકે. ફાઇન. તો મિત્રો તમારે અહીંયા લખવાનું સીધા કરવેરા એટલે પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. તો પ્રત્યક્ષ કરવેરા જે આવક પર, સંપત્તિ પર, નફા પર છે એનો દર તો વધારવાનો, પણ પરોક્ષ કરવેરાનો દર નહીં વધારવાનો. માની લો કે આ એક પેન છે, 100 રૂપિયાની છે, સરકાર એના ઉપર 10 રૂપિયા ટેક્સ નાખે, તો કંપની પોતાના ખીચામાંથી ભરવાના બદલે આની કિંમત કરી દે 110 રૂપિયા. 100 રૂપિયા મળતી હતી, એના 110 કરી દીધા. તો થાય શું કે અર્થતંત્રની અંદર પ્રત્યક્ષ કરવેરાના દરમાં વધારો કરવાનો અને પરોક્ષ કરવેરાના દરમાં ઘટાડો કરવાનો. મેં કીધું કે આની 100 રૂપિયા કિંમત હોય, સરકાર 10 રૂપિયા ટેક્સ નાખે, તો કંપની પોતે ભરવાના બદલે એને ખસેડી દે પોતાના કસ્ટમર પર. હવે કસ્ટમર પર ખસેડે એટલે જ્યારે આ પેન હું 110 રૂપિયાની લઉં, તો ખરેખર તો આ પાર્કરની પેનના માલિક પર નાખેલો ટેક્સ મેં ભર્યો. તમે ઘણી બધી વસ્તુઓમાં રેપરમાં એવું નીચે જુઓ છો, એની પ્રાઇસ લખેલી હોય, નીચે એવું લખેલું ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ એવું થાય. તો મિત્રો એ શું કરે? જનરલ ભાવ સપાટી વધારે, એટલે કે પરોક્ષ કરવેરા પણ ફુગાવાનું મહત્વનું કારણ છે.
બરાબર. અને ત્યારબાદ બીજું આવે ડેફિસિટ ફિનાન્સિંગ. તો ડેફિસિટ ફિનાન્સ કોને કહેવાય? સરકારની આવક કરતા સરકારનું જાવક વધી જાય, પરિણામે જે ખર્ચ સર્જાય તેને પહોંચી વળવા માટે તમે ઈરાદાપૂર્વક આરબીઆઈ પાસેથી લોન લો. વેપારી બેંકોને સ્ટાન્ડર્ડ પ્રોસિજર શું છે? તો કે બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડેફિસિટ થાય એના 2-3 કારણો છે. તો ડેફિસિટ ફિનાન્સનો અર્થ કે દરેક બેંકે મધ્યસ્થ બેંકની, જો મધ્યસ્થ બેંક આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં લે, સરકારી જામીનગીરીનું વેચાણ કરે અથવા તો નવી ચલણી નોટો છાપે તો તેને ખાદ પુરવણી કહેવાય. હવે તમે જેટલી વધારે ખાદ પુરવણી કરશો, નવી ચલણી નોટો છાપશો, બીજા દેશ પાસેથી રૂપિયા લેશો તો દેશમાં નાણાંનો પુરવઠો વધશે. નાણાંનો પુરવઠો વધશે તો લોકોની આવક વધશે, ખર્ચ વધશે, માંગ વધશે, કિંમત વધશે. તો ફુગા દરમિયાન ખાદ પુરવણી શું કરવાની? ઓછી કરવાની. ફુગા દરમિયાન ખાદ પુરવણી ઓછી કરવાથી નાણાંનો પુરવઠો ઘટી જાય છે, પરિણામે વધતા ભાવ અંકુશમાં આવે છે. પછી છે પબ્લિક ડેપ્ટ. તો અહીંયા બી લોકો સીધે સીધું લખી દે છે કે ભાઈ જાહેર દેવું ઓછું કરવાનું. જાહેર દેવું ઓછું કરશો તો નાણાંનો પુરવઠો નહીં વધે, અને નાણાંનો પુરવઠો નહીં વધે તો ખર્ચ અને માંગ અને ખર્ચ નહીં વધે. આ ખોટું છે. એટલે અધૂરું સત્ય છે. છોકરાઓ ઘણીવાર અધૂરું સત્ય પૂરા જુઠ્ઠાણા કરતા વધારે ખતરનાક હોય. હવે અહીંયા શું કહેવામાં આવ્યું એ તમે સમજો કે તમે 2 પ્રકારના કરવેરા હોય, એક ઇન્ટરનલ ડેપ્ટ, એક એક્સટર્નલ ડેપ્ટ. ઇન્ટરનલ ડેપ્ટ એ આપણા દેશની સરકાર આપણા દેશના ચલણમાં આપણા દેશના નાગરિકો પાસેથી આર્થિક વ્યવહારો સ્વરૂપે પ્રાપ્ત કરે છે. ક્લિયર? અને બાહ્ય દેવું એટલે તો કે બાહ્ય દેવાનો મતલબ એવો થાય કે તમારા દેશની સરકાર અન્ય દેશના નાગરિકો કે સંસ્થાઓ કે દેશ પાસે સ્વયં, બરાબર, એટલે અર્થતંત્રની અંદર જ્યારે તમે બહારથી ઉછીના નાણાં મેળવો એટલે દેશમાં તો નાણાંનો પુરવઠો વધી જાય ને. નાણાંનો પુરવઠો વધે એટલે આવક વધે, તો ખર્ચ વધે, તો માંગ વધે, તો કિંમત વધે, અને અર્થતંત્રમાં ફુગાવો થાય. તો ફુગા દરમિયાન શું સમજ્યા? તો તમારે એવું લખવાનું, ફુગા દરમિયાન આંતરિક ફુગાવો કરવાનો. આંતરિક ફુગાવામાં આંતરિક દેવામાં શું થાય? તો કે આંતરિક દેવામાં થાય એવું મિત્રો કે તમે તમારા દેશના ચલણમાં તમારા લોકો પાસેથી રૂપિયા મેળવો તો તમે જેવું જ જામીનગીરી બહાર પાડો, લોકો એને ખરીદે તો લોકોના રૂપિયા કોની પાસે આવી ગયા? તમારી પાસે. આંતરિક દેવામાં હવે એ રૂપિયાનો જે ખર્ચ કરવાનો હતો એની જગ્યાએ તમારી પાસે આવ્યા, તમે એને ફ્રીઝ કરી દીધું. એટલે એની પાસે હવે કોઈ સોર્સ ના રહ્યો ને ખર્ચ કરવાનો. તો આવક એની ઘટી ગઈ તો એનું ખર્ચ ઘટી ગયું, તો એની માંગ ઘટી ગઈ, તો એની કિંમત ઘટી ગઈ. યસ ઓર નો? આનો અર્થ એ થાય કે અર્થતંત્રની અંદર ટેક્સેશન અને પબ્લિક ડેપ્ટની સમજ જરૂરી છે. બાકી બેની તો બહુ વાંધો નહીં આવે. પછી ત્રીજું છે પબ્લિક ડેપ્ટ, એ આપણે ભણી ગયા. અને ચોથું છે પબ્લિક એક્સપેન્ડિચર. તો મિત્રો પબ્લિક એક્સપેન્ડિચરના પણ પ્રકારો છે: ઉત્પાદક, અનુત્પાદક, પ્લાન્ડ, અનપ્લાન્ડ, રિડીમેબલ, નોન રિડીમેબલ, વગેરે વગેરે વગેરે. તો સવાલ એ છે મિત્રો કે અર્થતંત્રમાં જે કંઈ પણ ખર્ચ કરો છો, બરાબર, એ પણ અર્થતંત્રમાં જે કંઈ પણ ખર્ચ કરો છો એ અર્થતંત્રની અંદર કેઇન્સે 1928-29માં જ્યારે વૈશ્વિક મહામંદીએ દુનિયાને પોતાની અસરોમાં કેદ કરી લીધેલા અને વિશ્વના તમામ દેશોમાં ચારે બાજુ હતાશા અને નિરાશાનું વાતાવરણ હતું, ત્યારે તો ત્યારે અર્થતંત્રની અંદર કેઇન્સે એવું કહેલું કે આખા વિશ્વને જો મંદીની અસરોથી બહાર કાઢવી હોય તો તમારે નાણાકીય નીતિ નહીં પણ રાજકોષીય નીતિ અપનાવવી પડશે. વિશ્વમાં સૌથી પહેલા રાજકોષીય નીતિની ફેવર કરનારો વ્યક્તિ જ કોણ હતો મિત્રો? તો કે એ લોર્ડ મેનાર્ડ કેઇન્સ હતો.
1936માં તેમણે લખેલા પુસ્તક ધ જનરલ થિયરીમાં આને મેન્શન કર્યું છે કે સરકાર પાસે કંઈ કામ ના હોય તો સરકારે ખાડા ખોદાવાના અને તે ખાડાને ફરીથી ભરાવાના. એટલે સરકાર આવું કરતી રહેશે તો એક વ્યક્તિની આવક બીજા વ્યક્તિનું ખર્ચ બનશે, બીજા વ્યક્તિનું ખર્ચ એ પહેલાવેલી વ્યક્તિની આવક બનશે. યસ ઓર નો? તો આમ જો અર્થતંત્રમાં સરકાર રાફેલ પાછળ ખર્ચ કરી દે, ફાઇટર જેટ લાવવા માટે ખર્ચ કરી દે, તો એનાથી આર્થિક વિકાસ ના થાય. તો ઉત્પાદકીય ખર્ચ કરવાનું, લાંબા ગાળાનું કરવાનું અને વિકાસલક્ષી ખર્ચ કરવાનું, યોજનાબદ્ધ કરવાનું, તો અર્થતંત્રમાં ભાવ ના વધે, અધરવાઇઝ ભાવો વધે. તો આ 4 ટૂલ્સ થયા ફુગાવા નિયંત્રણ નીતિમાં, રાજકોષીય નીતિના. અને છેલ્લે છે ગવર્મેન્ટ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એટલે ગવર્મેન્ટ પોલિસી. તો મિત્રો, ગવર્મેન્ટ પોલિસી એક્ઝેક્ટલી કઈ રીતે અર્થતંત્રમાં વધતા ભાવોને અંકુશમાં લેવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે? તો ગવર્મેન્ટ પોલિસીમાં સરકાર અન્ય દેશો પાસેથી શું કરે? સૌથી પહેલા તો PDS એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો મતલબ શું થયો? તો કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો મતલબ રાશનની દુકાનોમાં ખૂબ નીચી કિંમતે ગરીબોને અનાજ અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ આપવી. હવે ખરેખર અર્થતંત્રમાં સામાન્ય ભાવ સપાટી તો મિત્રો ખૂબ ઊંચી જ હોય, પણ સરકાર રાશનની દુકાનો દ્વારા ગરીબો સુધી ખૂબ નીચી કિંમતે ચીજ વસ્તુઓ પહોંચાડે, જેમ કે ઘઉં છે, ચોખા છે, ખાંડ છે, કેરોસીન છે, એવી વસ્તુ ખૂબ નીચી કિંમતે ગ્રાહકોને આપે. તો આવું કરવાથી શું થાય કે અર્થતંત્રમાં જે સામાન્ય ભાવ સપાટી ઉપર જોવા મળે છે એમાં ઘટાડો થાય અને સરકાર જેટલું વધારે રાશનની દુકાનો દ્વારા લોકોને નીચી કિંમતે ચીજ વસ્તુઓ પૂરી પાડશે, દરેક જગ્યાએ, દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં રાશનની દુકાનો દ્વારા અનાજ આપશે અને આ બધી વસ્તુઓ કરશે, તો આપોઆપ અર્થતંત્રમાં ભાવ ઘટી જશે. યસ ઓર નો મિત્રો? તો આ થયું પીડીસી, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં, ઓરિસ્સામાં ખૂબ મોટી સંખ્યામાં, અને બિહારમાં, છત્તીસગઢ, ઝારખંડમાં જો કે રાજ્ય સરકાર અલગ અલગ રીતે અલગ અલગ નામે આ યોજનાઓ ચલાવે છે, પણ એ યોજનાઓ અંતર્ગત નીચી કિંમતે અનાજ આપવું, પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુનું વિતરણ કરવું વગેરે સામેલ છે. આનાથી લાંબે ગાળે જે ભાવ વધવાના હોય એના ઉપર થોડા ઘણા અંશે અંકુશ મેળવી શકાય છે મિત્રો. બરાબર? તો આ પણ ખૂબ મહત્વનું છે ફુગાવાને નિયંત્રિત કરવા માટે સરકારના પગલાઓમાંનું એક છે આ. ત્યારબાદ વોટ, સપોર્ટ પ્રાઇસ. હવે સપોર્ટ પ્રાઇસ કોને કહેવાય? તો સરકાર છે ને અહીંયા મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ, MSP મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે MSP એના સંદર્ભમાં થોડા ટાઈમ પહેલા ઉત્તર ભારતના ખેડૂતો, ખાસ કરીને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતોએ બહુ પ્રોટેસ્ટ કરેલું. તો આ જે MSP છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ અથવા મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ, આપણે બંનેને સમજીએ. મિનિમમ સપોર્ટ પ્રાઇસનો મતલબ એવો થાય કે અર્થતંત્રમાં જ્યારે પાક નિષ્ફળ જાય અથવા તો કોપવેબ થિયરમ અંતર્ગત વેચાણ કરતી વખતે ચીજ વસ્તુનો પુરવઠો ખૂબ વધી જવાના કારણે ખેડૂતે જ્યારે વાવણી કરેલી ત્યારે તો બહુ ભાવ હતા, પણ કાપણી કરી, લણણી કરી ત્યારે ભાવ ઘટી ગયા અને વેચાણ માટે ગયા તો ઓર ભાવ ઘટી ગયા, કારણ કે પુરવઠો ખૂબ વધી ગયો. તો તેવા સંજોગોમાં શું થાય? તો કે તેવા સંજોગોમાં એ લોકોએ જે કંઈ પણ મૂડીરોકાણ ખેતર દીઠ કરેલું હોય એટલા પણ પૈસા ઘણીવાર મળવા પાત્ર થતા નથી અને ફાર્મરે સુસાઇડ કરવું પડે છે, દેવું કરવું પડે છે. અને એટલા આવી બધી પરિસ્થિતિઓ અને આડઅસરોથી ખેડૂતોને બચાવવા માટે આપણે શું કરવું પડે? તો કે આપણે અર્થતંત્રમાં સરકાર એવું કરે કે ભાઈ જો તમારું પર કિલો આટલો ખર્ચ થયો તો આનાથી ₹1 કે અથવા એટલી કિંમત તો સરકાર આપવા તૈયાર છે, અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કહેવાય. આનાથી ઊંચી કિંમતે જો બજારમાં તમારાથી કોઈ ખરીદતું હોય તો તમે એને જઈને વેચો. ના વેચાય તો છેલ્લે સરકાર આટલી કિંમતે તો તમારી પાસેથી ખરીદી જ લેશે. બરાબર?
હવે બીજું છે મેક્સિમમ સપોર્ટ પ્રાઇસનો મતલબ એવો થાય કે તમે આના કરતાં વધારે પ્રાઇસ રાખી શકો નહીં, આના કરતાં વધારે પ્રાઇસ તમે લઈ શકો નહીં. ઘણી વખત સરકાર ખાનગી શાળાઓને આદેશ કરતી હોય છે કે તમે આના કરતાં વધારે ફીસ રાખી શકશો નહીં, એક વાત. બીજી વખત જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે એ જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં મધ્યમવર્ગીય પ્રજા અને ગરીબ લોકોને હાડમારીઓનો સામનો ના કરવો પડે એટલા માટે પણ સરકાર એની મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ ડિક્લેર કરે છે. એનાથી ઊંચી કિંમત લેવી એ ગુનો છે. હવે આવું સરકાર નક્કી કરે એટલે એનાથી વધારે કિંમત લઈ શકાતી ના હોય, પરિણામે અર્થતંત્રમાં ભાવ સપાટી ઘટે, નાણાંનો પુરવઠો પણ ઘટે, આવક ઘટે, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે અને ફુગાવો અંકુશમાં આવે. પછી રેપિડ ઇકોનોમિક ગ્રોથ એટલે શું? તો કે અર્થતંત્રમાં જેટલો ઝડપથી દેશમાં આર્થિક વિકાસ થશે મિત્રો, માળખાગત સુવિધાઓ જેટલી વધશે અને જેટલી સરસ થશે એનાથી શું થશે? તો કે એનાથી અર્થતંત્રની અંદર રોડ રસ્તા સારા થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીમાં વીજળીકરણ પણ આવે, બેન્કિંગ પણ આવે, ઇન્સ્યોરન્સ પણ આવે. આ બધું થવાના કારણે ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચર પ્રોડક્શન વધશે. એને ઇકોનોમિક ગ્રોથ કહેવાય. જ્યારે તમારા ત્રણેય સેક્ટર પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી સેક્ટરમાં પોઝિટિવ વાઇબ્સ આવે, પોઝિટિવ ઇન્ક્રીઝિંગ જોવા મળે અને જીડીપીમાં વધારો થાય, રાષ્ટ્રીય વધવા લાગે, તો હવે એનાથી શું થાય કે રેપિડ ઇકોનોમિક ગ્રોથથી ઉત્પાદન પણ વધે. અને ઉત્પાદન વધે ને એટલે વધતી જતી જનસંખ્યા જે આપણા દેશમાં આજે વિશ્વમાં સૌથી વધારે જનસંખ્યા ધરાવતા દેશોમાં ભારત છે મિત્રો. તો એ રેપિડ ગ્રોથ થવાથી એમની જરૂરિયાતની વસ્તુઓ તાત્કાલિક નીચી કિંમતે મળી જતી હોય, કારણ કે આપણું ઔદ્યોગિક, આપણું કૃષિ અને આપણું સેવા ક્ષેત્ર એ તમામ પ્રકારની જરૂરિયાતોને પૂરી પાડવા માટે સક્ષમ હોય. હવે જ્યારે માંગની સામે પુરવઠો પણ સારો હોય અને સપ્રમાણ હોય અથવા એના કરતાં વધારે, તો ભાવો ક્યારે પણ વધવાના નથી મિત્રો. ભાવ ત્યારે વધે છે જ્યારે અછત સર્જાય છે. એટલે ચીજ વસ્તુઓની અછતને નિવારવા માટે આર્થિક વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. અને જો જે દેશમાં ખૂબ વધારે પડતો આર્થિક વિકાસ હોય ત્યાં ફુગાવાનો દર ઓછો હશે, કારણ કે દરેક વસ્તુઓનું ઉત્પાદન જે તે દેશમાં થતું હોય અને પરિણામે તમામ પ્રકારની ચીજ વસ્તુઓનો પુરવઠો ખૂબ સારા પ્રમાણમાં અવેલેબલ હોય, તો પછી ભાવ વધારવાનું કોઈ લોજિક રહેતું નથી. પછી કંટ્રોલ ધ સ્પેક્યુલેટિવ એક્ટિવિટી. નાઉ વોટ યુ મીન બાય સ્પેક્યુલેટિવ એક્ટિવિટી? સ્પેક્યુલેટિવ એક્ટિવિટી એટલે કે સટ્ટો, એટલે કે એક પ્રકારનો જુગાર, અને એ પ્રકારની આઈ મીન ટુ સે રોંગ પ્રેક્ટિસ. તો સટોડિયાઓ જે છે એ લોકો શું કરે છે, સંગ્રહખોરી અને સટ્ટાખોરીમાં એ લોકો અર્થતંત્રમાં કઈ રીતે નુકસાન પહોંચાડે છે એ સમજો. જેમ કે જે ખૂબ જ જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એનો કોઈ વિકલ્પ નથી અને હવે એનો પુરવઠો આવતા વર્ષે બજારમાં આવશે એ લોકોને ખબર હોય અને રાતોરાત તો તે ઉગાડી શકાતું નથી, ચોક્કસ સિઝનમાં જ ઉગે, તો એ લોકો શું કરે, અર્થતંત્રમાં ઇનસાઇડ ટ્રેડિંગ કરી અને નીચી કિંમતે એને પ્રોવાઈડ કરાવી આપે, બરાબર. અને અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને રેગ્યુલેટ કરવા માંડે. આવું કરવાથી શું થાય કે એક તો લોકોનો વિશ્વાસ સરકારમાં ઘટે, બીજું કે કંટ્રોલ ધ સ્પેક્યુલેટિવ એક્ટિવિટીમાં જો તમે આવા સટ્ટાખોરો, સંગ્રહખોરો, જે લોકો ચીજ વસ્તુઓની કુદરતી અછત નથી પણ તેની કૃત્રિમ અછત ઊભી કરીને વધતા ભાવને ભાવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કૃત્રિમ અછત ભારતમાં ના હોય પણ એની કુદરતી અછત ના હોય પણ એની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે. વેપારીઓને અને આખી લોબી હોય આ લોકો સટોડિયાઓની, એ લોકોને કહેવામાં આવે કે તમે બજારમાંથી ધડાધડ માલ ખરીદવાનું શરૂ કરો, આ બાજરી છે, જુવાર છે, તેલીબિયા છે વગેરે. તો શું થાય, એટલા મોટા પ્રમાણમાં લોકો, એટલે એ લોકો શું કરે, ચીજ વસ્તુનો સંગ્રહ કરીને, હવે જેમ કે ડુંગળી છે, તો યાર ધનિકોની રેસિપીમાં ડુંગળી વગર તડકો ના લાગે તો ગરીબોની પણ એ કસ્તુરી છે. હવે લોકોને ખબર જ છે કે ડુંગળીનું ઉત્પાદન હવે તો નેક્સ્ટ યર થશે. આ એક ઉદાહરણની વાત છે. હવે એ પહેલા તો ડુંગળી મળશે નહીં એટલે ધીરે ધીરે એના ભાવ શું થવા લાગશે,
વધવા લાગશે. આર યુ ગેટ માય પોઈન્ટ? એટલે અર્થતંત્રમાં જો તમે સ્પેક્યુલેશનને નિયંત્રિત કરો અને આ પ્રકારની સંગ્રહખોરી અને સટ્ટાખોરીને રોકો, એના ગુનેગારોને સખ્તથી સખ્ત સજા આપો, તો અર્થતંત્રમાં ફુગાવા વિરોધી નીતિ ક્યાંક ને ક્યાંક સરકાર પક્ષે અસરકારક બની શકે છે. અને પછી છે ઇમ્પોર્ટ પોલિસી. નાઉ વોટ ડુ યુ મીન બાય ઇમ્પોર્ટ પોલિસી? મારો તમને એક બહુ જ સૂચક પ્રશ્ન છે. અર્થતંત્રમાં માની લો કે ડુંગળી કે સર્ટેન વચ્ચે કોઈ ખાદ્ય પદાર્થની સટ્ટાખોરી, સંગ્રહખોરી અને કૃત્રિમ અછત ઊભી કરવાના પ્રયત્નના ભાગરૂપે અછત સર્જાઈને ભાવ વધવા લાગ્યા. તો યાર, ભારતના જે પાડોશી રાજ્યો છે એ લોકોનું ક્લાઇમેટ પણ લગભગ એવું જ છે જેવું ભારતનું છે. તો ભારત પોતાની આયાત નીતિ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં એ ચીજ વસ્તુનું આયાત કરીને સમગ્ર ભારતના બજારોમાં ઠાલવી દે, તો પુરવઠો એકાએક શું થઈ ગયો? વધી ગયો. પુરવઠો વધે તો ભાવ આપોઆપ ઘટે, અને જે સંગ્રહખોરોએ માલ સામાન બહુ નીચી કિંમતે સંગ્રહ કરીને ગોડાઉનમાં મૂકેલો છે એ લોકોને ઝેર ખાવાના વારા આવે. તો સરકાર આવી આયાત નીતિ દ્વારા પણ અર્થતંત્રમાં વધતા ભાવને અંકુશમાં કરી શકે છે. તો આ જે છે ઇમ્પોર્ટ પોલિસી અંતર્ગત આ વાત મેં આપને કરી. જો તમારા દેશમાં કોઈ ચીજ વસ્તુની અછત સર્જાય તો તમે પાડોશી દેશોથી મંગાવી અને તે અછતને દૂર કરો અને અર્થતંત્રમાં વધતા ભાવને અંકુશમાં લો. બરાબર? આર યુ ગેટ માય પોઈન્ટ? એટલે ઇકોનોમીની અંદર ઇમ્પોર્ટ પોલિસી બી બહુ મહત્વની છે. એક્સપોર્ટ પોલિસી તો છે જ, પણ ઇમ્પોર્ટ પોલિસી બી ખૂબ મહત્વની છે. બરાબર? તો એમાં ઇમ્પોર્ટ પોલિસીની અંદર સરકાર દેશની અછતને દૂર કરે, અને જેમ કે બાંગ્લાદેશ પણ ખૂબ મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કરે છે, બાંગ્લાદેશ પણ ખૂબ મોટા પ્રમાણમાં શણનું ઉત્પાદન કરે છે. તો આપણે જ્યારે એ લોકોની ચીજ વસ્તુને એ લોકો આપણા દેશની ચીજ વસ્તુઓ અપનાવશે તો અર્થતંત્રમાં ચીજ વસ્તુની અછત શું થઈ જશે? ઓછી થઈ જશે. પરિણામે નાણાં પુરવઠો ઘટતા ભાવ સપાટી પણ ઘટશે. બરોબર? અને મિત્રો જો, અને અંતમાં છે મિનિમમ પ્રાઇસ. હવે ઇમ્પોર્ટ પોલિસીમાં એક વાત ઓર સમજો. ભારત આટલો મોટો દેશ છે મિત્રો. હવે આટલા મોટા દેશમાં આપણે સમજવાની જરૂર છે, સૌથી પહેલા આપણા લોકોની અને આપણા દેશની જરૂરિયાતો પૂરી કરવાની કે બહારની કરવાની? એટલે સરકાર એક્સપોર્ટ ઇમ્પોર્ટ નીતિ ઉપર બી, આમાં એક્સપોર્ટ નીતિમાં બી આ બેઝિક વસ્તુઓ છે જે જીવન જરૂરી માટે ખૂબ જરૂરી છે, જીવન નિર્વાહ માટે. આ વસ્તુઓનો કોઈ પણ કંપની એક્સપોર્ટ કરશે નહીં. સૌથી પહેલા આપણા દેશની 140 કરોડની જનસંખ્યાનું પેટ ભરાવવું જોઈએ, અને પછી જે વધારાનું રહે એ જ તમે નિકાસ કરો. એ જ રીતે આયાતમાં પણ એવા સંબંધો ભારત જાળવે કે ભારતને જરૂર હોય ત્યારે તે ચીજ વસ્તુઓ બજારમાં ખૂબ મોટા પ્રમાણમાં પેલો દેશ ઠાલવી દે, તો અર્થતંત્રમાં આપોઆપ ભાવ ઘટી જાય. અને જે સંગ્રહખોરો, સટ્ટાખોરોએ અલગ અલગ જગ્યાએ અનાજ પેલા એ સ્ટોર કર્યા છે, બરાબર, ચીજ વસ્તુનો સંગ્રહ કર્યો છે અને કૃત્રિમ અછત ઊભી કરી છે, તે લોકોને પણ ભૂખા મરવાના વારો આવે અને એ લોકોને સખ્તથી સખ્ત સજા આપવી પડે તો આ સ્પેક્યુલેશન ક્યાંક બંધ થાય. નહીંતર સ્પેક્યુલેશનને બંધ કરવું થોડું અઘરું છે. ફાઇન. અને છેલ્લે છે મિનિમમ પ્રાઇસ. મિનિમમ પ્રાઇસ એટલે શું? મેં તમને એવું કહ્યું કે કોઈ પણ કોવેર થિયરમ પ્રમાણે જ્યારે તમે ઉત્પાદન કરો છો ત્યારે પુરવઠો ખૂબ ઓછો હોય છે અને ભાવ ખૂબ વધારે હોય છે, પરંતુ જ્યારે તમારી અને તમારા આસપાસના બધા જ લોકો તે પ્રકારની જ વાવણી કરે છે, વાવેતર કરે છે, અને એ લોકોનો પુરવઠો બજારમાં જ્યારે વેચાવા માટે આવે છે ત્યારે અર્થતંત્રમાં મિત્રો એકાએક બધાની સિઝન તો સાથે જ હોય, એટલે સાથે જ વેચાવા માટે આવે. સાથે વેચાવા માટે આવે તો શું થાય? તો કે સાથે વેચાવા માટે આવે ને મિત્રો, તો અર્થતંત્રની અંદર એકદમથી નાણાંનો પુરવઠો વધી જાય.
અને નાણાંનો પુરવઠો વધી જવાના કારણે ભાવ એકદમથી ઘટી જાય, અને ભાવ એકદમથી ઘટી જવાના નાણાંનો પુરવઠો વધે તો ભાવ પણ વધે, અને ભાવ વધી જવાના કારણે જે ફુગાવો થાય તેને આ પ્રકારે ફુગાવામાં જોવામાં આવે છે. તો તમે શું કરશો? ફાઇન. તો એનો જવાબ એ છે કે સરકાર આ રીતે મિનિમમ અને મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ ડિક્લેર કરે, અને એનાથી વધારે કે એનાથી ઓછી કિંમત લેવાની નહીં. બરાબર? એટલે અર્થતંત્રમાં મિનિમમ પ્રાઇસ કે ભાઈ આનાથી વધારે કિંમત તમે લઈ શકશો નહીં, એવું જીવન જરૂરી ચીજ વસ્તુઓ, ગરીબોની વસ્તુઓ, આર્થિક નિર્વાહ માટે એના વગર ચાલે નહીં તેવી વસ્તુ હોય તેના ઉપર આવું કરી નાખવામાં આવે છે. તો આ થઈ સામ દામ દંડ ભેદ, એટલે કે નાણાકીય નીતિ નિયંત્રણ કરવાની નીતિને જો એકવાર ફરી આપણે સમજીએ. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહે છે. નાણાંના પુરવઠાને વ્યાજદર પર અંકુશ અને નિયમન રાખવાની મધ્યસ્થ બેંક નીતિને નાણાકીય નીતિ કહે છે. નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. આમાંથી કોઈ એક જ વ્યાખ્યા લખી શકો, તેને બે ભાગોમાં વહેંચવામાં આવે: મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી. ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ. ક્વોન્ટિટેટિવ એટલે પરિમાણાત્મક સાધનો, ક્વોલિટેટિવ એટલે ગુણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનોમાં બેંક રેટ, CRR, ઓપન માર્કેટ પોલિસી. અને ઓપન માર્કેટ પોલિસીમાં મોરલ સજેશન, કંટ્રોલ ધ ક્રેડિટ, ચેન્જ ઇન ધ માર્જિન, ડાયરેક્ટ એક્શન, લીગલ એક્શન, બરાબર, અને પબ્લિસિટી દ્વારા અર્થતંત્રમાં વધતા ભાવને અંકુશમાં લેવામાં આવે છે. ત્યારબાદ આપણે બીજું સમજીએ રાજકોષીય નીતિ. રાજ એટલે સરકાર, કોષ એટલે તિજોરી. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. એક, સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. બે, સરકારની આવક અને સરકારની કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને રાજકોષીય નીતિને રાજકોષીય નીતિ કહેવાય. સરકારની કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને ખાદ્ય પુરવણીને લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવાય. આ ચાર એ રાજકોષીય નીતિના સાધનો છે, અને એ સાધનો આર્થિક સ્થિરતા જાળવવામાં કઈ પ્રકારે ભૂમિકા ભજવે છે, બરાબર, એ તમારે સમજવાનું. અને છેલ્લું, સરકારી નીતિ. તો સરકાર નીતિ કઈ રીતે બફર સ્ટોક જનરેટ કરે છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હજી કેટલું વર્ષ ચલાવે છે, કેટલી વધારાની ક્રોપ આમાં એડ કરે છે. પછી છે સપોર્ટ પ્રાઇસ, જે મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ હોય છે. જે ની પાસે આ ટીમ સારી હોય એ દેશમાં ખૂબ પ્રગતિ કરે છે. તો સપોર્ટ પ્રાઇસ, રેપિડ ઇકોનોમિક ગ્રોથ. અર્થતંત્રમાં જેટલું ઉત્પાદન વધશે, જેટલો આર્થિક વિકાસ થશે એટલું ઉત્પાદન વધશે, ઉત્પાદન વધશે તો ભાવ ઘટશે. કંટ્રોલ ધ સ્પેક્યુલેટિવ, સત્તાખોરી અને સંગ્રહખોરી પર અંકુશ રાખવો, એ લોકોને સખ્તથી સખ્ત સજા આપવી, જેથી એવું બીજી વખત કોઈ ના કરે. યસ ઓર નો? એટલે ઇમ્પોર્ટ એટલે કંટ્રોલ ધી સ્પેક્યુલેટિવ એક્ટિવિટી. ઇમ્પોર્ટ પોલિસીમાં બી આપણે બીજા દેશોથી સારા સંબંધો, ઘણી બધી ચીજ વસ્તુઓ આપણે અહીંયા મૂકી જઈએ. તો ઇમ્પોર્ટ પોલિસી એટલે શું? તો કે જો અમુક વેપારીઓ ભેગા મળીને સરકારને ઓવરકમ કરીને જો વારંવાર વેચાણ કરે તો સરકાર એને નિયંત્રિત કરવા માટે શું કરે છે? ખૂબ ઊંચી કિંમતે, મોંઘી હોય તો, અને ખૂબ જ નીચી કિંમતે અન્ય દેશોથી એ વસ્તુ મંગાવે અને બજારમાં તેને એકાએક ઠાલવે તો અર્થતંત્રમાં નાણાંનો એટલે ચીજ વસ્તુઓનો પુરવઠો વધતા ભાવ સપાટી ઘટવા લાગે. અને છેલ્લે છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. મિનિમમ સપોર્ટ પ્રાઇસનો મતલબ એવો થાય કે મેક્સિમમ અને મિનિમમ સપોર્ટ. મેક્સિમમ તમે સમજી ગયા. મિનિમમનો મતલબ થાય કે જો ખેડૂતોના પુરવઠામાં એકદમથી ચીજ વસ્તુ બજારમાં વેચવા માટે જાય ને એ લોકોને તેનો કાર્યક્ષમ ભાવ ના મળે, જેટલા રૂપિયા રોક્યા છે એટલું બી ના મળે, તો સરકાર એના માટે MSP ડિક્લેર કરી એ લોકો પાસેથી અનાજ લઈ એનો બફર સ્ટોક ક્રિએટ કરે છે. યુદ્ધમાં સૈનિકોને પહોંચાડવા માટે, ફ્લડ્સ રેસ્ક્યુમાં લોકોને મદદ પહોંચાડવા માટે, મિડ ડે મિલ્સમાં છોકરાઓને જમવાનું આપવા માટે એનો સંગ્રહ થાય છે.
અને વર્ષના અંત સુધીમાં તેનો ઉપયોગ લેવાય છે, વધારાનું નિકાસ કરી દેવાય છે. આર યુ ગેટ માય પોઈન્ટ? તો એ નાણાકીય ફુગાવા વિરોધી નીતિ હતી આ. અને તેની અંદર 3 ભાગોમાં આપણે ભણ્યા: નાણાકીય નીતિ, રાજકોષ નીતિ અને અન્ય સાધનો. તો આઈ હોપ કે તમને લોકોને લેક્ચરમાં મજા આવી હશે. હવે આવનારા લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર અને જય હિન્દ.